હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં ને? તો આજે જો હું વાડીમાં જોવા નીકળી ગઈ છું. કાલે વાવાઝોડું અને વરસાદ હતો, એમાં અમારે ઘણું બધું નુકસાન થયું છે. એમાં કેટલી બધી નારિયેળી પડી ગઈ છે. જો અહીંયા જો કેળ અધ વચ્ચેથી ભાંગી ગઈ. અહીંયા જો સરગવો મૂળિયામાંથી પડી ગયો. અહીંયા જો રામફળી પડી ગઈ. એટલામાં ને એટલામાં 2-3 પડી ગઈ. અહીંયા જો ચીકુડીની ડાળ પડી ગઈ. કેટલી બધી પડી ગઈ છે એટલામાં. અહીંયા જો બગલો મરી ગયો. કેટલાય બગલા મરી ગયા અને બિચારાના માળા કેટલા બધા પડી ગયા. એટલા જો કેળુમાં બહુ નુકસાન થયું નથી. પવનને લીધે પાંદડા ફાટી ગયા. ના હવે અહીંયા જો સફેદ જાંબુ પડી ગયા. બધા ખરી ગયા એમને પવનની હિસાબે. અને હવે આગળ જઈએ. અને અહીંયા જો જમાદાર આંબાની ડાળ ભાંગી ગઈ, પણ કેરી બધી વેડી લીધી હતી એટલે ઓછો વાંધો આવ્યો. અને અહીંયા જો કેસર આંબાની કલમ પડી ગઈ 2, અને બીજી અમુક નમી ગઈ. અને અહીંયા જો બીજો સરગવો પડી ગયો. અને અહીંયા જો જમરૂખડી પડી ગઈ. કાળો જાંબુ બાજુમાં પડી ગયો. અહીંયા જો થોડુંક શાકભાજી કર્યું હતું તો બધી રીંગણી ઢળી ગઈ. અને જો આગળ ગુવાર બધો ઢળી ગયો. જો ગુવારની તો શીંગું આવી ગઈ હતી. ને અહીંયા જો ભીંડો. અહીંયા જો પાંદડી બધી, ફૂલ બધા ખરી ગયા. આ જો દેશી આંબો છે, એમાંથી પણ કેરી ઘણી બધી ખરી ગઈ હતી. અડધી આંબામાં રહી છે ને સવારમાં બધી કેરી વીણી લીધી. ને અહીંયા જો આગળ આંબામાંથી પણ ખરી ગઈ હતી. ઘણી બધી કેરી ખરી ગઈ. ને અમારું કેટલું બધું નુકસાન થયું એ કોમેન્ટ કરજો. ને હવે પછી મળશું નેક્સ્ટ વિડીયોમાં.